આ બધો ક્રમ થાય ત્યાં સુધી ઠાકોરજીની સ્નાન માટેની તૈયારી થાય. મંગળભોગ ધરીએ જે 12 મિનિટનો સમય મળે ત્યાં સુધી ઠાકોરજીનો સ્નાનનો થાળ, સ્નાન ચોકી, સ્નાન માટેનો પટ્ટો અને ઋતુ અનુસાર શીતકાલ હોય, બહુ ઠંડી હોય તો થોડુંક વધારે ઉષ્ણ જળ હોય. ઉષ્ણકાલ હોય તો એકદમ જેને આપણી ભાષામાં સતપ જલ કહીએ એવું તાતું ઠાકોરજીને સુહાય એવું જલ હોવું જોઈએ. ઠંડા જલથી ક્યારે પણ સ્નાન ન થાય. ઠંડા જલથી 2 જ વાર સ્નાન થાય, એક સ્નાન યાત્રાના દિવસે અને ઉષ્ણકાલમાં જ્યારે રોહિણી નક્ષત્ર હોય ને સૂર્ય તપતો હોય ત્યારે સાંજે ભોગ આરતી પછી શિંગાર વડા થાય અને ઠાકોરજીને શીતળ ઠંડા મથનીના જલમાં ગુલાબજલ અને જમના જલ બંને ભેળવી અને શીતળ જલથી સ્નાન થાય. અને એ સમયે વલ્ભાખ્યાનના 6ઠ્ઠા આખ્યાનનો પાઠ વૈષ્ણવ કરતા હોય છે. આ 2 સમયે ઠંડા જલથી સ્નાન થાય. બાકી ઠાકોરજીને સુહાય એવું ઉષ્ણ જલ, ઉષ્ણોદક હોવું જોઈએ. નિત્યના સ્નાનના ક્રમમાં તમારી પાસે જે વ્યવસ્થા હોય, 1 લોટી હોય તો 1 લોટી, પણ 4 લોટીથી સ્નાન કરવા જોઈએ ઠાકોરજીને, ઓછામાં ઓછા 4 યુથનો આ પ્રકાર છે ભાવનો. સ્નાનના સમયે ઠાકોરજીને બધા જ વસ્ત્ર આભૂષણો વડા થઈ જાય. બીજો એક પ્રકાર કહું તો ઘણા વૈષ્ણવો પેલી લગાવની ટોપી પરમેનન્ટ ઠાકોરજીના મસ્તક પર ધરાવી રાખે, બિલકુલ ખોટો પ્રકાર છે. એ ક્યારે પણ ના હોવું જોઈએ. ઠાકોરજીને આપણે પાગ સરખી રીતે ધરાવી શકીએ એટલા માટે જેટલો સમય પાગ ટોપી ધરો એ શિંગારે એટલા પૂરતી જે લગાવની મેંડ હોવી જોઈએ. શિંગાર વડા થાય ત્યારે લગાવની એ મેંડ વડી કરી નાખવી જોઈએ. એ અંગરાગ નથી, લગાવ છે. એટલે 24 કલાક ઘણા વૈષ્ણવ મસ્તક પર જે લગાવની ટોપી બનાવીને મેંડ રાખે એ બિલકુલ ખોટો પ્રકાર છે. તો એવું વૈષ્ણવ ના કરશો. લાલનને તમે આંજન કરી શકો કે કટાક્ષ નેત્ર પણ ધરી શકો. તો દરરોજ એ વડા ન થાય, પણ જ્યારે અભ્યંગ કરો ઠાકોરજીને એ સમયે કટાક્ષ નેત્રાદિ વડા થઈ જાય અને અભ્યંગ થયા પછી ફરીથી ધરે. ઉષ્ણકાલમાં દર અઠવાડિયામાં રવિવાર કે મંગળવાર ના આવતો હોય ત્યારે ઓસરાનો અભ્યંગ થાય. બાકી જ્યારે જ્યારે પુસ્તકમાં લેખ હોય, કોઈ ઉત્સવ આવતો હોય ત્યારે અભ્યંગ થાય. તો અભ્યંગમાં સૌથી પહેલાં ઠાકોરજીને ફૂલેલ સમર્પિત થાય. ફૂલેલ એટલે ચમેલીનું તેલ. ત્યાર પછી આંબળાથી હળવા હાથે ઠાકોરજીના શ્રીઅંગમાં આંબળા ચોડી અને પ્રભુને અભ્યંગ થાય. પછી જલથી સ્નાન કરાવીએ. ત્યાર પછી ચંદન અને ઉબટના એટલે સફેદ ચંદન અને ચંદનમાં થોડું કેસર મિશ્રિત કરીને કેસરી કરવામાં આવે. એનાથી ઠાકોરજીને સ્નાન થાય અને પછી જલથી સ્નાન ઠાકોરજીને થાય. અને અંગવસ્ત્ર કરાવી પ્રભુના શ્રીઅંગ પર અત્તર સમર્પિત કરવામાં આવે. અને સ્નાન કરાવીને ગાદીજી પર ઠાકોરજીને પધરાવતા પહેલાં સેજ હલકો અત્તરવાળો હાથ કરી ઠાકોરજીના ગાદીજી વસ્ત્ર આદિ પર અત્તર સમર્પિત થાય. અને સેવામાં પ્રવેશ કરતાં પહેલાં આપણે પણ અત્તરવાળા હાથ કરી આપણા દેહ પર થોડુંક અત્તર લગાવવું જોઈએ. અને ઠાકોરજીની પ્રસાદી બીડી કે મુખવાસ આપણા મુખમાં રાખવું જોઈએ, જેનાથી આપણા મુખની કે દેહની દુર્ગંધ ઠાકોરજીને ના આવે અને પ્રભુને પરિશ્રમ ના પડે. એ રીતે સૂક્ષ્મ વિચાર વૈષ્ણવે કરવો જોઈએ. ચાર લોટીથી સ્નાન કરાવ્યા પછી છેલ્લે જલ વધે એ ઠાકોરજીના મસ્તક પર 4 આટા આવી રીતના મસ્તક પર વારી અને પછી એમાં પધરાવી દેવાય. અને હળવા હાથે ઠાકોરજીને અંગવસ્ત્ર થાય. જરા પણ વજન આપીને કે ભાર એ રીતે નહીં. અને અંગવસ્ત્ર કરતી વખતે જલની બૂંદ ઠાકોરજીના કર્ણના કે સિંહસ્થ કોઈ પણ સિંહના કોઈ પણ જગ્યાએ અવકાશમાં જલની બૂંદ ન રહી જાય એ રીતે ઠાકોરજીને અંગવસ્ત્ર કરાવવામાં આવે. અંગવસ્ત્ર કરી પછી સેજ અત્તરવાળો હાથ કરી 2 હાથે ઘસી
અને પછી પ્રભુને સમર્પિત થાય કે જેનાથી ઠાકોરજીના વસ્ત્ર કે ક્યાંય અત્તરના ડાઘ ના પડે. અત્તર લગાડવામાં પણ એ સુઘડતા હોવી જોઈએ. ઘણા લોકો હાથમાં એમની અત્તર લઈ અને આમ સીધા થાપા મારે અને પછી અત્તરના ડાઘ બધે પડે, તો એ પણ ના થવું જોઈએ. ઠાકોરજીની સેવામાં સ્વચ્છતા અને સુઘડતા પણ રાખવી જોઈએ.